રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે સામાકાંઠે સંત કબીર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પૂર ઝડપે દોડી રહેલા ટેન્કરના ચાલકે બાઇકને ઠોકર લેતા બાઇક ચાલક પિતા અને તેમના પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। આ બનાવને પગલે અકસ્માત સર્જનાર ટેન્કરનો ચાલક ટેન્કર ઘટના સ્થળે જ રેઢું મૂકી નાસી ગયો હતો અને અકસ્માતને પગલે સંત કબીર રોડ પર ટ્રાફિક જામ થઈ જતા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો તેમજ ટ્રાફિક ક્લિયર કરાવી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આ અંગે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી। બનાવની જાણવા મળતી વિગતો મુજબ સામાકાંઠે સંત કબીર રોડ પર સદગુરુનગર ગોકુલ પાનવાડી શેરીમાં રહેતા અને મજૂરી કામ કરતા શૈલેષભાઈ મગનભાઈ પરમાર અને તેમનો પુત્ર અજય બંને આજે સવારે 8 વાગ્યે બાઇકમાં સંત કબીર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન ટેન્કરના ચાલકે બાઇકને ઠોકર લેતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું। તેમના પર ટેન્કરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા। પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજતા અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી।